ગુડ મોર્નિંગ મિત્રો, કેવું રેગ્યુલર તમારું ફિઝિક્સ ચાલે છે? સરસ. આપણે ઓલરેડી 2 અગત્યના ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી લીધા કે જે સમગ્ર 12th માટે ઉપયોગી છે. હવે આપણે 2 બહુ સહેલા ચેપ્ટરો ઉપર જઈએ છીએ જે તમે બહુ ઝડપથી કરી શકશો, જે છે ફિઝિક્સની બ્રાન્ચ સ્થિર વિદ્યુત, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, સ્થિર વીજભાર, જેમાં 2 ચેપ્ટર આપણે ભણવાના છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. આ 2 ચેપ્ટર એ સ્થિર વિદ્યુતના છે. તો હવે સાવ સીધી સાદી વાત શબ્દ ઉપરથી સમજી શકાય છે કે સ્થિર વિદ્યુતમાં વીજભારો જે છે એ સ્થિર હશે. સ્થિર હશેનો મતલબ એનો પરિણામી વેગ 0 હશે, એનું પરિણામી સ્થાનાંતર 0 હશે. આવા સ્થિર વીજભારો કયા ગુણધર્મો ધરાવે છે? આ ગુણધર્મો વ્યવહારમાં ક્યાં ઉપયોગી થઈ પડે છે? એના માટે 2 ભાગમાં આપણે ચર્ચા કરશું. પહેલું ચેપ્ટર, જેમાં વીજભારોની બેઝિક સમજણ છે, જે ઇતિહાસ સ્વરૂપે છે, વાર્તા સ્વરૂપે છે. બહુ જ મજા આવશે તમને વાંચવાની. પછી એના ગુણધર્મોની વાત કરેલી છે કે વીજભાર સ્થિર હોય તો એ વીજભાર 2 પ્રકારના છે, ધન અને ઋણ. એમના વચ્ચે બળ લાગે છે, કારણ કે જ્યાં વીજભાર છે ત્યાં એનું વીજ ક્ષેત્ર છે. વીજ ક્ષેત્ર બળ ક્ષેત્ર છે, એટલે એમની વચ્ચે બળ લાગે છે, જેને કુલમ્બના નિયમથી સમજી શકાય છે. આ વીજ ક્ષેત્ર એક ઇન્ડિવિડ્યુઅલ વીજભાર હોય તો સૂત્ર શું? એક કરતા વધુ વીજભાર એટલે કે 2 વીજભાર હોય તો શું? 2 થી વધુ વીજભાર હોય તો શું? એમાં પછી 2 વીજભાર હોય પણ કેવા હોય? સમાન મૂલ્યના પણ વિરુદ્ધ પ્રકારના. મતલબ કે એક બાજુ +5 કુલમ્બ વીજભાર હોય, બીજી બાજુ -5 કુલમ્બ વીજભાર હોય અને એ સેપરેટ કરેલા હોય તો એને કહેવાય છે ડાયપોલ. ડાય મીન્સ 2, 2. પોલ 2 ધ્રુવો છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. અને એની ચર્ચા કરશું કે આવા ડાયપોલ જ્યારે વીજ ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે આવા ડાયપોલ કયા ગુણધર્મો ધરાવે છે, એમની વર્તણૂક કેવી, બિહેવિયર કેવું એમનું, કે જો વીજ ક્ષેત્રમાં રાખીએ તો. અને પછી ચર્ચા કરશું કે આવા વીજભારને 2 રીતે વિચારશું. એક, અલગ અલગ જોઈ શકીએ છીએ, મતલબ કે આ એક વીજભાર, આ બીજો વીજભાર, આ ત્રીજો વીજભાર, એમ અલગ અલગ હોય. અને બીજા એવા કે જે 2 વીજભારો વચ્ચેનું અંતર આપણે જોઈ શકતા નહીં, આપણને સળંગ લાગે, કન્ટિન્યુઅસ લાગે, સતત વિતરણ લાગે. પણ જેમ કે પાણી વહેતું હોય તો પાણી ખરેખર H2O છે, પણ આપણે એમ ન કહીએ 1 2 3 4 5 6 7. પછી આપણે એમ કહીએ કે પાણી કેટલા લીટર વહ્યું અથવા કેટલા ગ્રામ. પછી આપણે ગણતરી કરી શકીએ કે એમાં એના અણુ ભાર ને પરમાણુ ભાર ને. એમ અહીંયા પણ પહેલા આપણે ચર્ચા કરશું વીજભારનું અસતત વિતરણ. અસતતનો મતલબ આપણે ગણી શકીએ આ 1, આ 2, આ 3, આ 4, આ 5. અને બીજા એવા કે જેમાં સતત વિતરણ છે, મતલબ કે આપણે એ ગણી શકતા નથી. હા, એનું વિતરણ 3 રીતે થઈ શકે. એક, સુરેખ ગતિ,
મતલબ કે સુરેખા પર એક પરિમાણમાં ઇન વન ડાયમેન્શન. બીજું દ્વિપરિમાણમાં એટલે કે સમતલ ઉપર. સમતલનો મતલબ કે સપાટી ઉપર. સપાટી બે રીતની વિચારશું. એક પ્લેન સમતલ સપાટી હોય અને બીજી ગોળો જે છે પણ કેવો પોલો. પોલો ગોળો મતલબ અંદર હવા છે, માત્ર એને સપાટી છે. આવા પોલા ગોળા ની સપાટી ઉપર વીજભારનું વિતરણ એને કહેવાય પૃષ્ઠ વિતરણ, દ્વિપરિમાણમાં વિતરણ. અને ત્રીજું આખે આખો ગોળો વીજભારથી ભરેલો છે. જેમ ટાંકી પાણીથી ભરેલી છે એમ ગોળો ખાલી જે હતો હવાથી ભરેલો હતો એની જગ્યાએ વીજભારથી ભરેલો છે. મતલબ કે વીજભારનું વિતરણ ત્રિપરિમાણમાં થાય છે, કદ વિતરણ છે. આમ આપણે ચેપ્ટર 1 ની અંદર આ બે વાતોની વાત કરશું કે વીજભાર શું છે, વીજભારને કારણે કયા ગુણધર્મો છે, બળ લાગે છે, વીજ ક્ષેત્ર છે. આ વીજ ક્ષેત્ર એક અલગ અલગ વીજભારનું હોય તો શું, ડાયપોલનું હોય તો શું, ઘણા બધા વીજભારોનું હોય તો શું. હવે આ અસતત વીજભારમાંથી સતત વીજભારનું વિતરણ. તો આ વિતરણ એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં. તો આવા વિતરણને કારણે એનું વીજ ક્ષેત્ર કેવી રીતે ગણતરી કરાય અને એના દાખલા. આ છે ચેપ્ટર 1. ચેપ્ટર 2 એક સ્ટેપ આગળ જાશું પણ કંટાળી જાશો એટલે એ ચેપ્ટર 2 વખતે કહીશ કે ચેપ્ટર 2 માં શું છે. તો ચાલો મિત્રો, સરસ મજાના સહેલામાં સહેલા ચેપ્ટર 1-2 વિશે વિચારીએ. હા મિત્રો, એ વાત સાચી કે તમે બોર્ડની બ્લુપ્રિન્ટ જોજો, નીટનું તમે પેપર જોજો છેલ્લા 10 વર્ષના. તો આ બે ચેપ્ટરમાંથી વેઇટેજ સારું છે, ઘણું પૂછાય છે. એટલે ફાયદો લેવો ન લેવો તમારા હાથમાં છે. પણ બહુ જ સરસ ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. તો હું કૌશિક પોલરા આપની સાથે ફિઝિક્સની ચર્ચા કરવા આવી ગયો છું. તો થઈ જાઓ મિત્રો તૈયાર. કાઢો નોટ અને પેન, આકૃતિઓ દોરો પેન્સિલથી અને સાથે સાથે સમજતા જાઓ. તો પહેલી વાત કરીએ કે આ છે શું વીજભાર. તો મિત્રો કોઈ પણ પદાર્થ સજીવ હોય કે નિર્જીવ હોય એ અણુઓનો બનેલો છે. અણુઓ પરમાણુના બનેલા છે અને પરમાણુ બે ભાગમાં વહેંચી શકાય. એનો કેન્દ્રનો ભાગ કે જેને ન્યુક્લિયસ કહીએ છીએ અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરે છે. હવે ન્યુક્લિયસ જે છે એમાં ધન વીજભાર ધરાવતા પ્રોટોન છે, વીજ તટસ્થ એવા ન્યુટ્રોન છે અને એની આજુબાજુ ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન છે. આ તમે ને હું સમજીએ છીએ, પણ આ બધી ખબર કેમ પડી કે આ પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને આ? તો અહીંયા આપણે પહેલા ઇતિહાસ સમજવાનો છે અને પછી ધીરેથી આ ચર્ચા જે આપણે ખબર છે ઈ પાટા ઉપર ચડવાનો છે. તો ઇતિહાસ જોઈએ તો ગ્રીક લોકો જ્યારે કોઈ પણ પદાર્થને ઘસતા હતા ત્યારે એમાં કંઈક એવું બનતું હતું કે જેને કારણે આકર્ષણ અપાકર્ષણ ઉદ્ભવતું હતું. અને જો આપણે પગમાં ચંપલ કે બૂટ ન પહેર્યા હોય અને અડીએ તો આપણામાંથી કંઈક ઝટકો આવતો હતો, કંઈક પસાર થતું હતું
જેને કારણે આપણને આમ શોક લાગતો હતો, હળવો શોક. આવી કઈ ઘટનાઓ થતી હતી. એટલે એ વખતે એમના શબ્દ ઉપરથી એબર, એના ઉપરથી એને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન. હતું શું એ ખરેખર? તો વ્યવહારમાં આજની તારીખે તમે આમ વિચારો કે શિયાળો છે, શિયાળામાં તમે સવારના ઉઠ્યા ફટાફટ સ્કૂલે જવાનું મોડું થાય છે, મમ્મી મોડું થઈ ગયું, બરાબર, હવે નાહવું નથી, હાલશે, બરાબર, તમે સ્વેટર પહેરો અને બ્રશ કરતા હો, તમે જુઓ તો વાળ તમારા ઊભા થઈ ગયા હોય, ઊભા થઈ ગયા હોય એટલે તમે આમ કાંસકો ફેરવો, ટીંગ 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 ટીંગ. તો જેવા કાંસકો ફેરવો કે વાળ વધુ ઊભા થાય. પછી તમે શિયાળો હોવા છતાં ઉનાળાની વ્હાઈટ કેપ પહેરીને આવો, કાં યાર વાળ ઊભા થઈ જાય છે, પણ ભાઈબંધ એમ કે યાર પાણી થોડુંક લઈને પાણી આમાં ઘસી નાખ્યું હોત તો ન થાત. મતલબ કે સૂકું વાતાવરણ હોય તો આ ઘટના થાય. પછી તમે પાણી નાખી દો તો ભીનું થઈ જાય તો એ ઘટના પાછી ન થાય. હા, સ્કૂલે પહોંચ્યા, સ્કૂલે પહોંચ્યા પછી તમે પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા છો અને પ્લાસ્ટિકની ખુરશીને બાજુવાળો જે છે એ સતત રૂમાલથી, નેપકિનથી આમ ઘસ્યા કરે છે, ટીંગ 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 ટીંગ. તમે બેઠા છો, પીરિયડ પૂરો થયો, તમે ઊભા થયા અને જેવા બારીના હેન્ડલને, બારણાના હેન્ડલને, એલ્યુમિનિયમ કે કોઈ પણ ધાતુના હેન્ડલને આમ પકડીને ખોલવા જાઓ છો, જેવા અડો છો કે તમને ત્યાં સ્પાર્ક જોવા મળશે, તમને શોક લાગશે. અથવા તમે ઊભા છો અને તમારો મિત્ર તમને મળવા આવે છે અને તમે એને અડો છો અને એને પગમાં ચંપલ નથી પહેર્યા, ઘરમાં જ છો, તો તમે જેવા અડશો કે એના શરીરમાંથી કરંટ પસાર થશે, એને શોક લાગશે. એટલે તમે કહેશો મારી પાસે હવે જાદુઈ વિદ્યા છે, હું એવી એનર્જી પ્રાપ્ત કરી લીધી છે કે હું મારી એનર્જી બીજામાં ટ્રાન્સફર કરી શકું છું. પગે લાગો મને, હું તમને આશીર્વાદ આપું છું. અરે આ બધા ચમત્કારો એ બીજું કાંઈ નથી પણ ભૌતિક વિજ્ઞાન છે. શું થયું? તો કે જ્યારે તમે સ્વેટર ઉતારો છો, કાંસકો ફેરવો છો, પ્લાસ્ટિકની ખુરશીને ઘસો છો, ત્યારે ઘર્ષણ થાય છે અને ઘર્ષણ થવાથી ગરમી ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને આ ઉષ્મા ઉત્પન્ન થવાથી શું થશે? તો કે આ ઉષ્મા ઉત્પન્ન થવાથી પદાર્થને એટલી ગતિજ ઉર્જા મળશે, જે તમને સૂત્ર યાદ છે, 1/2 mv² બરાબર 3/2 kBT. તો એ 1/2 mv² જેટલી ઉર્જા મળશે અને આ ઉર્જા મળશે એટલે શું થશે? તો કે પદાર્થ અણુઓનો બનેલો છે, અણુઓ પરમાણુના બનેલા છે, પરમાણુમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે, જે ઇલેક્ટ્રોન કંઈક બંધન ઉર્જાથી જકડાયેલા છે. હવે જો આપણે ઘસીએ તો ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ, એ ઉષ્મા ઉર્જા ઇલેક્ટ્રોનને ગતિજ ઉર્જા સ્વરૂપે મળશે અને જો ગતિજ ઉર્જા સ્વરૂપે મળશે તો એ ઇલેક્ટ્રોન સપાટી છોડી અને બહારે જશે.
અથવા જો એટલી ઉર્જા હશે તો એ સપાટી ઉપર સ્થિર થશે. આમ સપાટી ઉપર ઇલેક્ટ્રોન આમ બધા ગોઠવાય છે ઘર્ષણને કારણે. એ છે સ્થિર વિદ્યુત. હવે જેવા કોઈ ધાતુ પદાર્થને ઈ વસ્તુ અડે છે, કોન્ટેક્ટમાં આવે છે, કે આ વીજભાર ઊંચા વિસ્થિતિમાનથી નીચા વિસ્થિતિમાન તરફ ગતિ કરે છે, અને નીચા વિસ્થિતિમાન તરફ ગતિ કરે છે. એ જ આપણું ચેપ્ટર 3 જે પહેલા ભણી ગયા, કે આ વીજભારનું વહન થાય છે. એ વહન થાય છે એ વીજ પ્રવાહ રચે છે, અને આ વીજ પ્રવાહ જે રચાય છે એ વીજ પ્રવાહ, એટલે જ વીજભારનું વહન. તો આ રીતે ઘર્ષણને કારણે જે આપણને ઘટનાઓ જોવા મળે છે, તો તમે જોયું હશે કે કાચનો સળિયો રેશમના કપડા સાથે ઘસીએ, જે તમને અહીંયા આ એનિમેશન બતાવું છું. તો અહીંયા કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ તો ઘર્ષણને કારણે કાચનો સળિયો અને રેશમનું કપડું બંને વીજભારિત થાય છે. હવે તમે કાચના સળિયાને લઈ લ્યો છો, રેશમના કપડાથી અલગ કરો છો, એવી જ રીતે બીજું રેશમનું કપડું લઈ, બીજો કાચનો સળિયો લઈ એને પણ ઘસો છો. હવે તમે આ બે કાચના સળિયા જે છે એ બે કાચના સળિયાને તમે બાજુમાં લઈ આવો છો તો તમે જોશો કે એમની વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો કે બે સળિયા નજીક રાખ્યા અને હાથ લઈ લીધા તો બંને એકબીજાથી દૂર જાય છે. પણ જો પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસીએ અને હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ અને આ બે સળિયાને બાજુમાં લઈ આવીએ તો બંને એકબીજા તરફ આકર્ષાય છે. શા માટે આવું થયું? મતલબ કે જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે કંઈક એવું થાય છે કે જેને કારણે એની આસપાસ કોઈક એવો વિસ્તાર કે જે બળ ઉત્પન્ન કરે છે, જેને કારણે આકર્ષણ પ્રકારનું કે અપાકર્ષણ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. ઈ છે શું? તો કે એના માટે આપણે આવો પ્રયોગ કરી શકીએ કે તમે બર્થડેમાં જોયું હશે કે નાની વ્હાઈટ કલરની પોલિથીનની ગોળીઓ આવે, જે આપણે આમ ફુગ્ગામાં ભરાવીને ઉપર રાખીએ ને પછી અગરબત્તીથી ફોડીએ તો એ બધી ગોળીઓ પડે એટલે હેપી બર્થડે ટુ યુ. તો ઈ જે છે એકદમ, અથવા તો તમારે ઘરે થર્મોકોલ હોય, થર્મોકોલમાંથી તમે બનાવો ગોળી. કહેવાનો મતલબ કે mg બળ, એનું વજન બળ કરતા એની ઉપર વેજભારની અસર વધુ જોવા મળે, એટલે એકદમ હલકા. એટલે પહેલાના જમાનામાં શું કરતા કે જે બાજરો કે જુવાર કે એ વાવતા ને, એમાં જે સાંઠો હોય એનો એને સુકાવા દે ને પછી ઉપરની છાલ કાઢી નાખે તો અંદરનો જે ગર્ભ છે એ એકદમ હલકો હોય, એને કહેવાય બરુ. બરુ કહેવાય એને. અને એ બરુની ગોળી બનાવતા, જેને અંગ્રેજીમાં પિચ બોલ કહેવામાં આવે છે. કહેવાનો મતલબ એકદમ હલકા ગોળાઓ. હવે એને વીજભારિત કરીએ, મતલબ કાચનો સળિયો છે એને અડાડીએ, ઓ બાજુ પ્લાસ્ટિકનો સળિયો અડાડીએ અને બંનેને રેશમના દોરાથી બાંધી દઈએ. જો તો અહીંયા એ બાંધી દીધા છે તો તમે જોશો કે નજીક લઈ આવતા શું થાય છે? તો કે નજીક લઈ આવતા એમના વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય છે. બીજો પ્રયોગ, જેમાં બે જે ગોળીઓ છે પિચ બોલ છે એને કાચના સળિયાને જ અડાડ્યા છે,
બાજુમાં રાખ્યા છે, કાચનો સળિયો અડાડ્યો, જોઈ શકો છો બંને વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, બંને એકબીજાથી દૂર જાય છે. આમ આવા પ્રયોગો દ્વારા એમ સાબિત થયું કે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે, પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે, ફર સાથે, કાંસકાને કોરા વાળમાં, આ ઘર્ષણને કારણે કંઈક એવું અસ્તિત્વ મળે છે કે જે એવું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે બળ ઉત્પન્ન કરે છે. આ જે અસ્તિત્વ છે એ અસ્તિત્વને કહેવાય છે વીજભાર. This is known as charge. વીજભાર, ચાર્જ. અને આ વિદ્યુત ભાર છે. મતલબ કે એક નવી બ્રાન્ચ, એક નવી ચર્ચા છે વિદ્યુત, ઇલેક્ટ્રિક. તો આ વીજભાર હોય છે જે મૂળભૂત છે, જેને આપણે પ્રયોગો દ્વારા સમજી શકીએ, પણ ઈ કેમાંથી બન્યો એ નથી, ઈ મૂળભૂત છે. હવે આ વીજભાર જે છે એ પ્રયોગો ઉપરથી આપણે નક્કી કરી શક્યા કે એને બે ભાગમાં વહેંચી શકાય. વી ક્લાસિફાય ઇન્ટુ ટુ. એક જેને આપણે સ્વીકાર્યો ધન વીજભાર તરીકે, જે બેન્જામિન ફ્રેન્કલીએ આપણને આ સ્પષ્ટતા કરી. બીજો ઋણ વીજભાર. હા, નક્કી કંઈ કરવું પડે, પછી તમે એમ કહો મારું નામ કૌશિક કાં રાખ્યું? અરે ભાઈ, કંઈક તો ઓળખાણ જોઈશે ને, જે પ્રભુએ આપ્યું છે બરોબર છે. એટલે અહીંયા આપણે એકને ધન વીજભાર કીધો, બીજાને ઋણ વીજભાર કીધો. અને હવે આવા ધન વીજભારો જ્યારે નજીક લેવામાં આવ્યા, ઋણ વીજભારો નજીક લેવામાં આવ્યા, જે તમે અહીંયા જોઈ શકો છો કે ધન વીજભાર વચ્ચે, ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને ધન અને ઋણ વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. આમ સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ બળ અને વિજાતીય વીજભારો વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આ બળ ઉત્પન્ન થવાનું કારણ શું? તો કે જ્યાં વીજભાર છે ત્યાં એની આસપાસ વીજ ક્ષેત્ર રચાય છે. જે વીજ ક્ષેત્ર ગુરુત્વીય ક્ષેત્ર જેવું બળ ક્ષેત્ર છે, અને આવા ક્ષેત્રમાં જ્યારે કોઈ બીજો ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ વીજભાર જે ખૂબ નાનો છે એ મૂકવામાં આવે તો એમના વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આમ વીજ ક્ષેત્ર રચાય છે, જે ગુરુત્વાકર્ષણ જેવું બળ ક્ષેત્ર છે. જેમ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં બીજો એનાથી ખૂબ જ નાનો પદાર્થ મૂકીએ તો એમના વચ્ચે બળ લાગે, એમ કોઈ વીજભારના વીજ ક્ષેત્રમાં ખૂબ નાનો વીજભાર ટેસ્ટિંગ ચાર્જ મૂકીએ તો એની ઉપર બળ લાગે. આ બળ કેટલું? તો કે એના બે સૂત્રો છે. જેમ ગુરુત્વાકર્ષણમાં બે સૂત્રો હતા, G m1 m2 by r2 અને F બરાબર mg. એમ અહીંયા પણ બે સૂત્રો છે, એક કે q1 q2 by r2, જેને કુલમ્બનો નિયમ કહેવાય છે, જે બે વીજભારો વચ્ચે લાગતું આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય આપે છે. અને બીજું F બરાબર E into Q, જ્યાં E ને વીજ ક્ષેત્રની તીવ્રતા કહેવાય છે. તો આ રીતે થોડીક ઐતિહાસિક ચર્ચાઓ છે કે વીજભાર શું છે, જે રોજબરોજ વ્યવહારમાં આપણે અનુભવી શકીએ છીએ. અને ખાસ કરીને શિયાળામાં તો તમે અનુભવી શકો છો કે સ્વેટર કાઢો ને અંધારું હોય તો તડતડ અવાજે આવે અને નાના નાના તણખાય દેખાય. તમે ઘણીવાર પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હો ને પછી હેન્ડલ ખોલો તો પછી ટ્રેનમાં કે બસમાં લપસ્યા, ઘર્ષણ થયું અને પછી તમે હેન્ડલ પકડવા જાઓ તો આ બધા બતાવે છે
સ્થિર વિદ્યુતના પ્રયોગો, જે ખાસ કરીને સૂકા વાતાવરણમાં એટલે કે શિયાળામાં જોવા મળે છે. તો આટલું જુઓ એટલે આપણે પછી રેગ્યુલર ચેપ્ટરની લેખિતમાં ચર્ચા કરીએ. આ તો આનો સ્ટોરી, મજા લેવા માટેની વાત કે ઇતિહાસ શું છે. ઓકે, ચાલો.